પછી તમે ગાંડા થઈ જાઓ તો બીજી ઘરવાળી કરો કે ન કરો? ગાંડો તો ગમે એ કરે. माटी की ये काया तेरी माटी में मिल जाएगी, जैसी करनी होगी तेरी वही काम बस आएगी. એટલે લો પતિ કે મારે કાલે કે અત્યારે મરવાનું છે, કાલે સવારે હું ઉઠીશ નહીં, સૂરજ નહીં જોઈ શકું કાલનો, અને તને ઝોલા આવે છે. એની પત્ની કે તારે ઉઠવા નથી, મારે તો કાલે ઉઠીને કામે લાગવાનું છે ને. કે કોઈની નનામી આપણે લઈ જતા હોય તો એમ ન સમજવું કે આપણે એને ઠેકાણે લઈ જઈએ છીએ, પણ એ મરેલો જીવતાને ઠેકાણું દેખાડવા લઈ જાય છે કે ભાઈ તારે એક દી મારી જેમ અહીંયા જ આવવાનું છે, ખાલી અહીંથી જ આવવાનું છે. બાકી જે દિવસે યમરાજાને ત્યાં કરપ્શન શરૂ થઈ ગયું એટલે તરત બધા કે લ્યો 50,000 હજી 5 મહિના જીવા ગયો, લ્યો 5 લાખ રૂપિયા હજી 5 વર્ષ જીવા ગયો. અમુક માણસો લોકમાં એવું કહેતા હોય નહોતું મળતું ખાવા અને થઈ ગયા બાવા. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સદવિદ્યા સધર્મ રક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. ઇતિહાસના અમર ચરિત્રો અને એમાં મહાન રાજા એવા ગોપીચંદ મહારાજા, એમના જીવન વિશે આપણે શ્રવણ કરી રહ્યા હતા. ગોપીચંદ મહારાજા અને રાણી સત્યવતી બંને જાલંધર ઋષિના દર્શન કરવા માટે ગયા, અને એ સમયે જાલંધર ઋષિએ આશીર્વાદ આપ્યા અને એવું કીધું કે રાજપાટ વૈભવ આ બધું જ મૂકીને ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ જપ કરો. ગોપીચંદ મહારાજા વિચારે છે કે બસ હવે તો મહાત્માજીના શબ્દોને શિરોમાન્ય કરી હૃદય ઉપર ધારણ કરીને જોગી થઈ જવું છે. મનમાં વિચારો શરૂ થયા અને મહાત્મા જાલંધરના દર્શન કરીને રાજા ગોપીચંદ અને રાણી સત્યવતી એમની સવારી નગરમાં આગળ નીકળી છે. અને એ વખતે રાજાને, જ્યારે રાજા 8-10 વર્ષના હતા, રાજકુમાર હતા, અને એ સમયે એક દ્રશ્ય, એક પ્રસંગ બની ગયો, એ રાજાને આજે યાદ આવ્યો. સવારી વખતે ગોપીચંદ મહારાજાની ઉંમર નાની એવી 8-10 વર્ષની, પોતે રથમાં બેઠા હતા, સાથે પ્રધાનજી, અને નગર યાત્રા કરવા માટે નીકળ્યા. એમાં નગર યાત્રા માટે જતા હતા ને રસ્તો બંધ વચ્ચે, એટલે સવારી ઊભી રહી ગઈ. એટલે રાજકુમાર ગોપીચંદે પૂછ્યું કે પ્રધાનજી, શા માટે સવારી ઊભી રહી ગઈ? એટલે પ્રધાનજી કહે, સરકાર, એ માર્ગમાં ઊંટ મરી ગયું છે. એટલે રાજકુમાર ગોપીચંદ કે પ્રધાન, તો એ મરેલું ઊંટ હોય કેવું? હવે નાના એવા ગોપીચંદ, 8-10 વર્ષની ઉંમર, એ અને પ્રધાનજી બંને રથમાંથી હેઠે ઉતરા અને મરેલું ઊંટ હતું ત્યાં એવા. જો રાજકુમાર, આ ઊંટ મરી ગયું છે, હમણાં આને માણસો આવશે અને આવીને લઈ જશે. પણ પ્રધાનજી, ઊંટ તો ઊંઘી ગયું છે, સૂઈ ગયું છે. તમે કયો ઊંટ મરી ગયું, એમ શા માટે કહો છો? એ તો ઊંઘી ગયું છે. અરે સરકાર, એ ઊંઘી નથી ગયું. જો ઊંઘી ગયું હોય તો હમણાં ઊભું થાય ને ચાલવા માંડે, પણ એ મરી ગયું છે, અને એટલે તો એ ઊભું થઈ શકતું નથી.
અરે પ્રધાન, તમે એને ઉઠાડવાના પ્રયત્ન કરો તો ઉઠે ને. અરે રાજકુમાર, એને પ્રયત્ન કરવાની જરૂર જ નથી. હમણાં લોકો આવશે, ઊંટને ઉપાડી જાહે અને કાં તો બાળી મૂકશે અને કાં તો જમીનમાં દાટી દેશે. ગોપીચંદ રાજકુમાર કહે, અરે પ્રધાન, આ ઊંટ મરી ગયું છે એમ કહેવાય કઈ રીતે? અરે રાજકુમાર, એમાંથી જીવ જતો રહ્યો છે. તો પછી જીવ એ શું છે? અરે નામદાર, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ પંચ મહાભૂતના તત્વથી આ જળ શરીર બને છે. અને આ જળ શરીરને જે સઘળી ક્રિયા કરાવે એને જીવ કહેવાય. તો પછી પ્રધાના ઊંટનો જીવ ગયો ક્યાં? અરે મહારાજ, એની અવધ પૂરી થઈ ગઈ, એનો સમય પૂરો થઈ ગયો. હવે તો પછી એની અવધ હોય કેટલી? એનો સમય કંઈક હશે તો ખરા ને નક્કી. અરે રાજકુમાર, એ તો મારે તમને કેમ કહેવું એનો સમય કેટલો હોય? કોઈની અવધનું કાંઈ નક્કી નથી. કોઈ 5 વર્ષ જીવે, કોઈ 10 વર્ષ, કોઈ 20, 30, 50, 60, 80, 100, તો કોઈ 100 વર્ષ કરતા પણ વધારે જીવે. પણ દરેકને કાળ ખાય છે, દરેકનો જીવ જાય છે. એટલે રાજકુમાર ગોપીચંદ કહે, તો પ્રધાન, મારો પણ જીવ જશે આ ઊંટનો ગયો એમ? અરે હા મહારાજ, બધાનો જીવ જાય. તમામ પ્રાણી માત્રના જીવ આ જ રીતે જાય છે. બધાની કાયા માટી ભેગી માટી થઈ જાય છે. માટી કી ये काया तेरी माटी में मिल जाएगी, जैसी करनी होगी तेरी वही काम बस आएगी. माल खजाना धन संपत्ति साथ ना कुछ जाएगी, सुंदर देह मनोहर ये जो नष्ट यही हो जाएगी. भाई बहन या रिश्तेदारी काम नहीं कुछ आएगी, 4 दिनों की याद यहाँ की भूल सभी फिर जाएगी. माटी की ये काया तेरी माटी में मिल जाएगी. આ શરીર માટીનું છે, એ માટીમાં ભળી જશે. મોત સબકો આની હે, કોણ इससे છૂટા હે. મરવાનું બધાને છે અને જીવનમાં મૃત્યુ તો બધાને આવે, પણ મૃત્યુથી ક્યારેય ડરવું નહીં અને સામેથી ક્યારેય મરવું નહીં. જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે. ભગવાને બધાને આ ભાડાનું શરીર આપ્યું છે અને એક દિવસ ભગવાન કહે ત્યારે મારે તમારે બધાને આ ભાડાનું શરીર ખાલી કરીને જવાનું. ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હે ઢલ જાયેગા. સવારમાં સૂર્ય ઉગે એટલે ધીરે 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 ઉગે, પણ જેમ જેમ સમય જાય, સાંજ પડતી જાય, એમ ધીરે ધીરે હાથમી જાય. એમ મોત સબકો આની હે, કોણ इससे છૂટા હે. મૃત્યુ બધાનું આવશે. ગમે એવો શ્રીમંત હોય, ગમે એવો સત્તાધીશ હોય, ગમે એવો પૈસા વાળો હોય, બુદ્ધિશાળી હોય, બધાને મરવાનું થાય. અને પાછું બીજું એવું કે યમરાજાને ત્યાં હજી કરપ્શન શરૂ નથી થયું. બાકી જે દિવસે યમરાજાને ત્યાં કરપ્શન શરૂ થઈ ગયું એટલે તરત બધા કે લ્યો 50,000 હજી 5 મહિના જીવા ગયો, લ્યો 5 લાખ રૂપિયા હજી 5 વર્ષ જીવા ગયો. અને આવું શરૂ થાય જેથી એ દિવસે રૂપિયા વાળા કોઈ મરશે જ નહીં. પણ આપણને ભરોસો છે કે ત્યાં તો કઈ કરપ્શન હાલ છે નહીં. એટલે મોત સબકો આની. કોઈ સરસ વાત કરી કે આપણે કોઈને નનામીમાં લઈ જતા હોય, નનામી કોઈની જતી હોય મૃત્યુ પામે પછી, તો આપણે એમ ન સમજવું કે આપણે એને ઠેકાણે લઈ જઈએ છીએ. કોઈની નનામી આપણે લઈ જતા હોય તો એમ ન સમજવું કે આપણે એને ઠેકાણે લઈ જઈએ છીએ, પણ એ મરેલો જીવતાને ઠેકાણું દેખાડવા લઈ જાય છે કે ભાઈ તારે એક દી મારી જેમ અહીંયા જ આવવાનું છે, ખાલી અહીંથી જ આવવાનું છે. ત્યારે થાય એટલું ભજન કરી લઈએ, સેવા કરી લઈએ, સત્કર્મ કરી લઈએ, બાકી એક દિવસ મોત મૃત્યુ પાકું છે. मौत सबको आनी है, कौन इससे छूटा है, तू फना नहीं होगा, ये ख्याल झूठा है,
सांस टूटते ही सब रिश्ते टूट जाएंगे, बाप माँ बहन बीवी बच्चे छूट जाएंगे, मौत सबको आनी है कौन इससे छूटा है। બધાને મરવાનું છે અને જેવો પ્રાણ નીકળો આમાંથી આત્મા નીકળો એટલે પછી બધા સંબંધ ખતમ. પછી તો ઘરે બધા સંબંધીઓ હોય એ ઉતાવળ કરે, હાલો હાલો જલ્દી કાઢો ને જલ્દી કાઢો. ગમે એટલું પ્રેમ હોય હેત હોય પણ એક દિવસે વધારે કોઈ શબને એ ઘરમાં રાખવા તૈયાર થાય નહીં. જેવો પ્રાણ નીકળો આત્મા નીકળો એટલે બધા સંબંધ પૂરા. એક ભાઈ બિચારો બીમાર પડ્યો પતિ, અને એના પત્ની દવાખાને લઈ જાય એને ગંભીર બીમારી છે એટલે એડમિટ કર્યો. અને પછી ડૉક્ટરે 5-6 વાગે કીધું બપોર પછી કે હવે આ કદાચ કાલનો સૂર્ય જોઈ નહીં શકે, તમે આને ઘરે લઈ જાઓ તો વધારે સારું. એટલે પત્ની હતી એના પતિને ઘરે લઈને આવી. આ બિચારા પતિને એમ કે હવે છેલ્લી રાત છે, કાલનો સૂરજ તો મારે જોવાનો નથી, તો થોડી વાર માટે ઘરવાળી સાથે અને બાળકો સાથે ને બધા સાથે બેસું અને આનંદ કરું. એટલે પત્નીને કીધું કે તું મારી બાજુમાં બેસ અને આપણા છોકરાને બોલાય બાજુમાં બેહે, કાલ સવારે તો હવે મારે જીવવાનું નથી, કાલનો સૂરજ તો હું જોઈ નહીં શકું. એટલે બાજુમાં પત્ની બેઠી, બાળકોને બેસાડ્યા. આ પતિની 30-35 વર્ષની ઉંમર. હવે નાના નાના બાળકો, થોડોક સમય ગયો રાત પડી એટલે એને ઊંઘ આવવા મળી. હવે નાના નાના છોકરા એટલે જગાડાય નહીં, છોકરા હુઈ ગયા. 12 વાગ્યાનો સમય થયો તો પત્નીએ ઝોલા ખાવાનું શરૂ કર્યું. એટલે લો પતિ કે મારે કાલે કે અત્યારે મરવાનું છે, કાલે સવારે હું ઉઠીશ નહીં, સૂરજ નહીં જોઈ શકું કાલનો, અને તને ઝોલા આવે છે. એની પત્ની કે તારે ઉઠવા નથી, મારે તો કાલે ઉઠીને કામે લાગવાનું છે ને કે. એટલે આપણે એમ કહેતા હોય બહુ હેત છે, બહુ પ્રેમ છે, હોય 30%, 40%, 50%. બાકી તો શોપિંગમાં જવું એટલે જ મીઠું મીઠું બોલે, બહારનું હેત હોય ખાલી. એક પતિ વારે વારે એના પત્નીને કહે કે મને તારામાં બહુ હેત છે, મને તારામાં બહુ પ્રેમ છે. એટલે એની પત્ની કે તમને એટલું બધું મારામાં હેત? કે હા. તો કે હું કદાચ મરી જાઉં તો તમે શું કરો? તો કે હું ગાંડો થઈ જાઉં. એ કે હું મરી જાઉં તો તમે ગાંડા થઈ જાઓ? હા હું ગાંડો થઈ જાઉં. પછી તમે ગાંડા થઈ જાઓ તો બીજી ઘરવાળી કરો કે ન કરો? ગાંડો તો ગમે એ કરે. એ કે ગાંડો તો ગમે એ કરે. ત્યારે મોત સબકો આણીએ, બધાને મરવાનું છે. આ બાજુ પ્રધાનજી કે અરે રાજકુમાર, જીવ પ્રાણી માત્રના તમામના જીવ આ જ રીતે જાય છે, બધાની કાયા માટી ભેગી માટી થઈ જાય છે. તો પછી પ્રધાન મારે પણ એક દિવસ મરવાનું, મારો પણ જીવ જશે? હા રાજકુમાર, બધાને માટે આ એક જ નિયમ છે, જે જન્મે એને એક દિવસ મરવું તો પડે જ છે. હવે આ વર્ષો પહેલા પ્રસંગ બન્યો તો એ આજે રાજા ગોપીચંદને યાદ આવ્યો. રાજાની સવારી રાજમહેલ સુધી પહોંચી. રાજા પોતાના શયનખંડમાં બેઠા છે, પણ આજે વિચારોના વમળમાં રાજા પોરવાયેલા હોય એવું રાણી સત્યવતીને દેખાણું છે. રાણી વિચારે જોગી જાલંધરનાથના વચનો જો રાજા માની જશે તો રાજ્યનો ત્યાગ કરીને જોગી બની જશે, ભેખ ધારણ કરી લેશે. અને રાજાને જોતા લાગે પણ એવું છે કે જાલંધરનાથના શબ્દો એ રાજાના હૃદયમાં સજડ બેસી ગયા લાગે છે. મારે કંઈક કરવું પડશે, પાણી પેલા પાળ બાંધવી સારી. એટલે તરત જ રાણી સત્યવતી રાજા પાસે ગઈ. મહારાજ, શું આજે વિચારમાં તમે ગુમ થઈ ગયા છો? અરે જોગીના શબ્દો ઉપર બહુ ધ્યાન ન આપવાનું હોય, બહુ ઊંડા વિચાર કરવાના ન હોય. અને મહારાજ એ તો જોગી છે, જોગી તો જોગને ચાહે, ત્યાગી ત્યાગને ચાહે. એ જોગી છે એટલે એવી જ બધી વાતો કર્યા કરે, પણ અહીંયા આપણે કઈ માનવાની ન હોય. એટલે ગોપીચંદ રાજા કે પણ સત્યવતી, મહાત્માજી એવું કીધું કે વિષય ભોગને વિસારી મૂકી અલખ નિરંજન નામ કહો. એ શું કીધું મહારાજે? અરે મહારાજા, એ જ હું તમને કહું છું, એ જોગી તો કીધા કરે, પણ એ બધું આપણે કઈ માનવાનું ન હોય.
આપણા બધાનું કેમ છે? સાધુ તો કીધા કરે, મા બાપ તો કીધા કરે, વડીલો તો કીધા કરે, સંતો હોય ને વારે વારે કીધા કરે, ભજન કરો, સત્સંગ કરો, સેવા કરો, અંતકાળ સુધારો. આમ તો આપણા શાસ્ત્રો અને આપણા સંતો કેવા છે? રોડ ઉપર તમે જતા હોય તો ખબર હોય તો અલગ અલગ બધા બોર્ડ માર્યા હોય. વળાંક હોય તો ભયજનક વળાંક, પછી બમ્પ હોય તો ત્યાં બમ્પનું, રેડ એલર્ટ, આ બધા જ બોર્ડ જેમ માર્યા હોય એમ આપણા સંતો અને શાસ્ત્રો છે એ બધા બોર્ડ જેવા છે. વારે વારે જીવનમાં આપણને એલર્ટ કર્યા કરે કે તું ભજન કર, સેવા કર, સંસ્કાર રાખ, તારું જીવન સુધાર, અંતકાળ સુધાર, મા બાપની સેવા કરો, સમાજની સેવા કરો. આ બધું જ આપણને કીધા કરે. પણ એ અત્યારે ન મને. 4 જુવાનિયા એક ગાડી લઈને જતા છે, ડ્રાઈવર હતો એ ગાડી હાંકતો હતો અને જુવાનિયા ગાડીમાં બેઠા હતા. સ્પીડમાં ગાડી જતી છે ને એમાં રોડ ઉપર બોર્ડ આવ્યું કે આગળ ઊંડી ખાઈ છે, ગાડી પાછી વાળો. આગળ ઊંડી ખાઈ છે, ગાડી પાછી વાળો. એટલે ઓલા ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી. એટલે આ 4 જુવાનિયા કે અરે ડ્રાઈવર કેમ ગાડી ઊભી રાખી? અરે જો ઓલા પણ બોર્ડ માર્યું કે આ આગળ ઊંડી ખાય છે, તમે ગાડી પાછી વાળો. અરે એ તો બોર્ડ બધે માર્યા જ હોય, કઈ માનવાના ન હોય. એવું તો બધે બોર્ડ જ્યાં ત્યાં માર્યો. હજુ જો રસ્તો આગળ દેખાય, ઘણો રસ્તો છે, જવા દે તું ગાડી. હવે ડ્રાઈવર હોય એ અનુભવી, એને બધી ખબર હોય. એટલે ડ્રાઈવરને ખબર કે આ કાંઈ ખોટા બોર્ડ ન માર્યા હોય, હકીકતમાં આગળ રસ્તો બંધ હોય તો જ કીધું હોય. એટલે ડ્રાઈવરે તો ધીમી ધીમી ગાડી જવા દીધી. થોડીક ગાડી હાલી ત્યાં જ રસ્તો કટ, સીધી ઊંડી ખાય, આગળ રસ્તો જ નહીં. અને પછી તો નો છૂટકે વાળવી જ પડે. અને પછી ગાડી વાળી ધીરે ધીરે, અને ગાડી વાળીને પાછા જતા હતા એટલે સામેથી આવતા તે ઓલું બોર્ડ માર્યું હતું કે આગળ ઊંડી ખાય છે, ગાડી પાછી વાળો. એ જે બોર્ડ માર્યું હતું એની પાછળના ભાગમાં લખ્યું હતું કે હવે તો મનાણું. શું લખ્યું હતું? હવે તો મનાણું. ત્યારે પહેલા આપણને કહેતા હોય, એલર્ટ આપતા હોય, પણ ત્યારે આપણે જીવનમાં માણીએ નહીં. પછી જ્યારે પસ્તાવાનો વારો આવે ત્યારે લખ્યું હોય હવે તો મનાણું એમ. ત્યારે આપણા સંતો છે, શાસ્ત્રો છે, એ જીવનના બોર્ડ સમાન છે. આ બાજુ સત્યવતી કે ગોપીચંદ મહારાજને, અરે મહારાજ એ મહાત્માજી તો કીધા કરે, આપણે માનવાનું ન હોય. એ મહાત્માજી એ પૂર્વ જન્મમાં કાંઈ સારા સકૃત નહીં કર્યા હોય, એટલે તો એને અત્યારે ભિક્ષા માગવી પડે છે, અહીંયાથી ત્યાં ફરવું પડે છે. અમુક માણસો લોકમાં એવું કહેતા હોય નહોતું મળતું ખાવા અને થઈ ગયા બાવા. પણ એકવાર સાધુ જીવન જીવે એવું જીવન જીવીને જોવે. આપણે ખાલી ઓલું રોટલી ને શાક ગાયું હોય ડીશમાં, ખાલી આ મળી ગયું હોય તો એમ થાય કે નથી ખાવી રોટલી. ખાલી સંતો ભેગું કરીને ખાતા હોય એ પ્રમાણે ખાલી એક દી ખાઈ તો ખબર પડે. ઘણા કે નહોતું કાંઈ મળતું એટલે સાધુ થઈ જાય. અત્યારે મહિને લાખ લાખ રૂપિયા પગાર હોય પણ ભગવાનનો મહિમા સમજાય, સંતોનો મહિમા સમજાય એટલે ઘર પરિવાર બધું, સંસાર, પગાર, આ તે બધું મૂકીને ભગવાનના આશરે બેસી જાય, સાધુ થઈ જાય. ત્યારે એ કઈ સરળ નથી. મહારાણી સત્યવતી એમ કે પૂર્વ જન્મમાં કઈ સારા કામ નહીં કર્યા હોય એટલે સાધુ થઈ ગયા, મહાત્માજી થઈ ગયા. પણ જેને પૂર્વ જન્મમાં સારા કામ કર્યા હોય ને એ જ સાધુ થાય, બાકી કોઈનું કામ નહીં. જે પુણ્યશાળી જીવ હોય એનાથી આ બધું થાય. આ બાજુ રાણી સત્યવતી રાજાને સમજાવવાના પ્રયત્ન કરે. મહારાજા ગોપીચંદ કે પણ સત્યવતી એ બધી તો વાત ઠીક, પણ વર્ષો પહેલા એક પ્રસંગ બન્યો તો મરેલા ઊંટ વાળો. એ આજે મને યાદ આવ્યો છે. જેમ એ ઊંટ મરી ગયું એમ એક દિવસ મારે પણ મરી જવાનું છે. ત્યારે મૃત્યુ આવે ની પહેલા મારે મારા જીવનનો અંતકાળ સુધારી લેવો જોઈએ. અને આમ ગોપીચંદ મહારાજ બધી વાતો કરવા માંડ્યા. એટલે પછી રાણી સત્યવતીએ બીજી વાતો શરૂ કરી રાજ્યની, અને પછી મહારાજા ગોપીચંદનું મન બીજી વાતોમાં પોરવી લીધું. દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા.
બીજી બાજુ માં મેનાવતી કે જેમણે મહાત્મા જાલંધરનાથની સેવામાં ખૂબ રસ છે, શ્રદ્ધા છે, એ દિન પ્રતિદિન મહાત્મા જાલંધરનાથની સેવા કરે છે. હવે વિશેષ સમય માતા મેનાવતીએ જાલંધરનાથની સેવામાં અને ભગવાનના ભજનમાં વ્યતીત કરવા લાગ્યા. એટલે નગરમાં અમુક માણસો હશે એ પછી ચર્ચા કરવા લાગ્યા, નિંદા કરવા લાગ્યા, પોતપોતાની બુદ્ધિ અનુસાર તર્ક વિતર્ક કરવા લાગ્યા. રાણી મેનાવતી અને જાલંધર ઋષિની નિંદા કરીને, ખોટી વાતો કરીને પોતાના પેટ એ પાપથી ભરવા લાગ્યા. એક કહે રાજમાતા મેનાવતી પહેલા આવા નહોતા, એટલે બીજો કે જાલંધર નાથના આવ્યા પછી આ બધું કામ બગડ્યું. ત્રીજો કે રાજા ગોપીચંદ છે એ રાણી સત્યવતીના સ્નેહમાં બંધાણા, અને બીજી બાજુ આ રાજમાતા મેનાવતીને જે જોતું હતું, ફાવતું હતું એ જડી ગયું. એટલે ચોથો કે એકાંત છે એ બુરી ચીજ છે, અને આવી સ્ત્રીઓ હોય એ સંત સેવામાં સૂરી હોય છે. પાંચમો કે મેં એક ઠેકાણે એવું સાંભળ્યું હતું, સાધવા વલ્લભ શ્રીપતિ વિધવા વલ્લભ સંત. છઠ્ઠો કે આ બધું યોગ્ય ન કહેવાય આપણા રાજમાં. અને આમ અવનવી બધી વાતો થવા લાગી, નિંદા કરવા લાગ્યા, ખોટી વાતો કરવા લાગ્યા. અને આ વાતો પછી રાજમાતા મેનાવતીના કાને આવી. એટલે તરત જ માતા મેનાવતી જાલંધર ઋષિ પાસે ગયા. અરે મહાત્માજી, મારા જ નગરના લોકો મારા સંબંધમાં આપણા સંઘની ખૂબ નીચે ને ખોટી વાતો કરે છે. એટલે મહાત્મા જાલંધરનાથ કે રાજમાતા, તમે કોઈ વાતની ચિંતા ન કરો, બસ ખાલી તમે મન દ્રઢ રાખો અને ભગવાનનું ભજન કરો, ભગવાનના નામનું જપ કરો. પણ કૃપાનાથ, આપ જેવા સંતની નિંદા થાય એ મને સારું નથી લાગતું. અરે રાજમાતા, એ તમે ચિંતા ન કરો, આ તો લોકો છે, આજે વખાણે કરે ને કાલે નિંદાય કરે, આજ વાહ વાહ કરે ને કાલ આપણી નિંદા પણ કરતા હોય. માટે તમે એ ચિંતા ન કરો, બસ ભગવાનના નામનું જપ કરો. એટલે માતા મેનાવતી કે જો કૃપાનાથ તમે નિર્ભય હોય, તમને કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય, તો પછી મારે કાંઈ ડરવાની જરૂર નથી. જાલંધરનાથ કે બસ સત્યને ક્યારેય ડરવાની જરૂર હોતી નથી. તમે મન શુદ્ધ રાખો, પ્રસન્ન રાખો અને ભગવાનનું ભજન કરો. હવે જે વાત માતા મેનાવતી પાસે પહોંચી હતી એ જ વાત રાજા ગોપીચંદ પાસે પહોંચી. રાજા બધું જાણે છે પણ કાંઈ બોલતા નથી, કાંઈ કરતા નથી. અને એમાં એક દિવસ રાણી સત્યવતીએ રાજા ગોપીચંદ ભોજન કરવા માટે બેઠા છે ને એ વખતે સત્યવતીએ કીધું, માતા સેવે મહાત્મા લાખ ગણું લાંછન, નોગા વાગી નગરમાં કેમ ભાવે ભોજન. હે મહારાજ, આખા નગરમાં રાત દિવસ રાજમાતા મેનાવતી અને જાલંધર ઋષિની ખોટી વાતો થાય છે, નિંદનીય વાતો થાય છે. અને આવી બધી વાતો થતી હોય છતાં પણ તમને ભોજન કેમ ભાવે છે? આ બાબતમાં તમને કઈ વિચાર નથી આવતો? એટલે રાજા ગોપીચંદ કે અરે રાણી, વાત તો તારી સાચી છે, પણ આમાં મારે કરવું શું? મારી માં છે, હમણાં બીજું કોઈ સ્ત્રી હોય તો એને અટકાવવું, એને કંઈક સમજાવવું, પણ અહીંયા તો મારી માં છે, માને તો મારે કેમ કહેવું, કેમ સમજાવવા? સત્યવતી કે કેમ મહારાજ, રાજમાતા તમારી માં છે, તમે રાજા છો, તમને જન્મ આપ્યો છે, અને તમારે એક રાજા તરીકે પણ ફરજ છે કે તમે એને અટકાવી શકો, સમજાવી શકો. પણ સત્યવતી માતાને તો કેમ રોકવા, એને તો કઈ રીતે સમજાવવા? એટલે સત્યવતી કે જુઓ મહારાજ, સ્ત્રી છે એ બાળા અવસ્થામાં હોય ત્યારથી 13 વર્ષ સુધી એની બધી જવાબદારી પિતાની છે. એને પિતાની આજ્ઞા પાળવી જોઈએ અને પિતા જેમ કે એમ કરવું જોઈએ. 13 વર્ષથી પછી જ્યાં સુધી લગ્ન થાય ત્યાંથી 30 વર્ષ સુધી બધી જવાબદારી પતિની છે. પતિ જેમ કે એમ એ સ્ત્રીને કરવું જોઈએ, અને 30 વર્ષ પછીથી વૃદ્ધાશ્રમ સુધી બધી જ જવાબદારી પુત્રની છે. પુત્ર જેમ કે એમ માતાએ કરવું જોઈએ,
અને પુત્ર એને રોકી શકે, ટોકી શકે, કહી શકે. અને આમ પછી રાણી સત્યવતીએ કીધું. એટલે રાજા કે જો તું કહેતી હોય રાણી તો ઠીક છે, મારી માતાને મનાવું, પણ જો નહીં માને તો? અરે મહારાજ, જો ન માને તો પછી આપણે જાલંધર ઋષિને આપણા રાજ સરહદની બહાર મૂકી દઈશું, એને બહાર કરી દઈશું. અને આવી રીતે રાજાને વાત કરી. રાજા ત્યાંથી માતા મેનાવતી પાસે આવ્યા છે. આવીને માતા મેનાવતી પાસે આવ્યા એટલે મેનાવતી બોલ્યા, આવો દીકરા આવો, પ્રસન્ન તો છો ને? એટલે ગોપીચંદ કે મહારાજ, એટલે ગોપીચંદ રાજા કે માં, જો મારી વાત માનો તો પ્રસન્ન, નહીતર નહીં. અરે દીકરા બોલો ને, શું વાત છે? માં, તમારે જો મને પ્રસન્ન રાખવો હોય, ખુશ રાખવો હોય તો તમે આજથી જ જાલંધરનાથની સેવા છોડી દો. આખું નગર તમારા વિશે નિંદા કરે છે, ચર્ચા કરે છે, ન બોલવાના શબ્દો બોલે છે. માટે એ સંતની સેવા તમે કરવાનું છોડી દો તો એ વધારે યોગ્ય રહેશે. એટલે માતા મેનાવતી કે જો દીકરા, સંતોની સેવા એ તો ધર્મ છે, પ્રભુનું ભજન કરવું એ તો દરેક મનુષ્યની ફરજ છે. અને તું જો સેવા છોડવાની વાત કરતો હોય તો દીકરા, તારા બાપે પણ અત્યાર સુધી મને ક્યારેય કીધું નથી કે તમે જાલંધરનાથની સેવા કે ધર્મનું તમે પાલન નહીં કરતા, નહીં જતા, તો તારાથી તો હું કેમ અટકાવું? તારા કહેવાથી તો હું સેવા કઈ રીતે છોડી શકું? અને હું તો કઈ બીજું કઈ ખોટું કરતી નથી, આ તો ધર્મનું કાર્ય છે, સેવાનું કાર્ય છે. એટલે ગોપીચંદ રાજા કહે, અરે માં, મારી આજ્ઞા છે. વૃદ્ધાવસ્થામાં માતાએ પુત્રની આજ્ઞા માનવી જોઈએ, રાજાની આજ્ઞા માનવી જોઈએ. અને બીજું, તમે સંન્યાસીના સ્નેહમાં બંધાણા છો, મોહમાં બંધાણા છો, એટલે કોઈનું માનતા નથી. દીકરા, વૃદ્ધાશ્રમમાં દીકરાની આજ્ઞા પાળવી જોઈએ, વાત સત્ય છે. પણ સત્યના માર્ગે જતા હોય, સેવાના માર્ગે જતા હોય, એને અટકાવવા નહીં, એ પણ પરમ સત્ય છે. માટે ગમે એમ થાય પણ હું જાલંધરનાથની સેવા તો નહીં મૂકું. માં, તમે મારી વાત જો માન્ય કરો તો વધારે સારું, નહીતર પછી આનું પરિણામ બીજું કાંઈક જ આવશે. દીકરા, આજે આ તું નથી બોલતો, પણ તારી રાણીએ તને કાન ભંભેરણી કરી છે એટલે તું બોલ છો. માં, એ તો જે હોય એ વાત તમે જવા દો, પણ જો તમે જાલંધરનાથની સેવા છોડી દો તો એ વધારે યોગ્ય રહેશે, નહીતર પછી આના માઠા પરિણામ ભોગવવા પડશે. દીકરા, એ તો ક્યારેય નહીં બને. તો સારું માં, આજે હું પણ જાઉં છું. હવે મારી રીતે હું એ મહાત્માજીને જોઈ લઉં છું. અને આમ કહીને રાજા ગોપીચંદ પોતાના મહેલમાં જતા રહ્યા. આ બાજુ મહેલમાં આવીને ગોપીચંદ રાજા બેઠા, ઉદાસ થઈને બેઠા છે. અને એમાં સત્યવતી રાણી એવી, અરે મહારાજ, કેમ ઉદાસ છો? તમે તો માતાને મળવા માટે ગયા હતા ને? અરે માને મળવા માટે જો, એમાં જ આ ઉદાસીન આવી છે. કેમ, તમારી માતાએ તમારું ધૈર્ય નહીં કર્યું હોય? રાજા કહે, હા, માતાને ખૂબ સમજાવ્યા પણ કોઈ વાત માનવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી. હવે કરવું શું? અરે મહારાજ, એમાં વિચારવાનું શું હોય? જાલંધર ઋષિને આપણા રાજ્યની સરહદની બહાર કાઢી નાખો. અને આમ જ્યાં કીધું એટલે રાજાએ પછી પ્રધાનજીને બોલાવ્યા. બીજી બાજુ માતા મેનાવતીને ચિંતા થઈ કે હમણાં રાજા ગોપીચંદ છે, દીકરો ક્રોધ કરીને જોશે, જો ક્યાંક અવળું પગલું ભરી લેશે, મહાત્મા જાલંધરનાથનો તિરસ્કાર કરશે, અપમાન કરશે, તો મને નહીં પણ આખા રાજ્યને ખૂબ દુઃખ આવશે, બહુ માઠું પરિણામ ભોગવવું પડશે. એટલે તરત જ દોડતા દોડતા જાલંધર ઋષિ પાસે ગયા. આદેશ ગુરુ મહારાજ, આદેશ. અલખ નિરંજન, બોલો ને રાજમાતા અત્યારે શા માટે આવ્યા? અરે ગુરુજી, એમાં એવું છે કે રાજા ગોપીચંદ છે એ તમને રાજની સરહદ બહાર કરવાની વાત કરે છે. મને અહીંયા તમારી સેવા માટે આવવાની ના પાડે છે. અને જો તમારી એની વાત ન માનું તો એ તમારું અપમાન કરશે, તમને રાજની સરહદની બહાર કાઢી મૂકશે. અને આ બધું જ મારાથી સહન નહીં થાય. એટલે
જાલંધર ઋષિ કે અરે રાજમાતા તમે એ ચિંતા ન કરો, જે પણ થવાનું હોય છે એ મારો હરિ કરશે, ઠાકોરજી કરશે, માટે તમે બધી જ ચિંતા છોડી દો. રાજમાતા વિનંતી કરે જાલંધર ઋષિ, જો તમે આ નગર છોડીને જતા રહ્યો તો વધારે સારું રહેશે, વધારે યોગ્ય ગણાશે, નહીતર દીકરો ગોપીચંદ એ પછી શું કરશે એનું કાંઈ નક્કી નથી. અરે રાજમાતા વાત તમારી બધી સાચી, પણ જ્યારે અમને યોગ્ય લાગશે ત્યારે અમે બીજા રાજ્યમાં જઈશું, ત્યાં સુધી નહીં. પણ મહારાજ તમારી ચિંતા થાય છે કે તમારું શું થશે, ગોપીચંદ તમારું શું કરશે. અરે રાજમાતા એ ચિંતા તમે ન કરો, બધાની ચિંતા કરવા વાળો મારો ઠાકોરજી છે, એ ચિંતા કરશે, માટે એ ચિંતા છોડી દો, ભગવાનનું ભજન કરો. અને આ બાજુ રાજમહેલમાં પ્રધાનજીને બોલાવ્યા ને પ્રધાનજી એવા જી મહારાજ, આજ્ઞા મહારાજ. એટલે ગોપીચંદ રાજા કે પ્રધાન, આપણા બાગમાં જે જાલંધર જોગી એવા છે એને તમે વિનય વિવેકથી સમજાવો અને આપણા નગરમાંથી ને વળાવો. તમે સમજાવો છતાંય ન માને તો પછી એને ધાક ધમકાવીને પણ આપણા નગરમાંથી અત્યારે જ એને કાઢો. પ્રધાન કે મહારાજ આપણા વચન હું માથે ચડાવું, પણ એટલે રાણી સત્યવતી કે પણ શું, એમાં ખાચકો ખાવાની જરૂરત શું છે, પણ શા માટે પણ? મહારાણી એમાં એવું છે, જે જાલંધર નાથને હજારો નમે છે, જે હજારોને ગમે છે, જેને હજારો લોકો બોલાવે છે, જેનો સત્સંગ હજારો લોકો શ્રવણ કરે છે, એવા મહાત્મા જાલંધર નાથને તમે કાઢી મૂકવાનું કહો છો, એ મને યોગ્ય નથી લાગતું. રાજા કે પ્રધાન, શું યોગ્ય છે ને શું યોગ્ય નથી એ તમારે નક્કી નથી કરવાનું, એ મારે નક્કી કરવાનું છે. રાણી કે પ્રધાન, રાજાના મગજમાં જે આવ્યું અને જે તમને કીધું એ બધું યોગ્ય જ હોય, તમે ખાલી તમારા રાજા જે આજ્ઞા કરે એ પાલન કરો. પ્રધાન કે માફ કરજો, આવા મહાત્મા જાલંધર નાથને આપણા રાજ્યમાંથી કાઢી નાખવા એ મને યોગ્ય નથી લાગતું. આ મહાત્મા તો સામેથી આપણા રાજ્યમાં આવ્યા છે, તો આપણા મોટા ભાગ્ય કહેવાય. એટલે રાજા કે પ્રધાન, કદાચ તમને આ મહાત્મા ગમતા હશે, પણ અમારા માટે તો આ મહાત્મા અણગમતા છે, અમને નથી ગમતા. રાણી સત્યવતી કે માત્ર અણગમતા નહીં, પણ ઝેર જેવા અણગમતા છે, અત્યારે જ એને આપણા રાજ્યમાંથી કાઢી નાખો. પ્રધાન કે મહારાજ, હું તો તમારી આજ્ઞાને આધીન થઈશ, પણ તમે જરાક ઊંડો વિચાર કરો તો વધારે સારું. રાજા કે પ્રધાન, વિચાર કરીને તમને આજ્ઞા કરું છું. રાણી સત્યવતી કે અરે વગર વિચારે કોઈની જીભ હલે? મહારાજે બધો વિચાર કર્યો પછી તમને કહે છે, એટલે બીજી વાતો કરોમાં અને મહારાજની આજ્ઞા પાળો તમે. પ્રધાન કે પણ મહારાજ, હું તો ઘણીવાર એમના સત્સંગમાં ગયો છું, દર્શન કરવા ગયો છું, એમની મુખની વાણીનો લાભ લીધો છે. એટલે રાજા કે પ્રધાન, હવે સમજાણું શા માટે તમે એટલા બધા રોકો છો એને. એ વાણી રૂપી વજ્રથી જ તમારું હૈયું છે આજે હળવું થઈ ગયું છે. મહારાણી સત્યવતી કે એ વાણી એ જ આખા નગરમાં આજે પાણી કરી નાખ્યા છે, માટે તમે બીજી વાતો ન કરો અને જલ્દી જાઓ અને જાલંધર ઋષિને આપણા રાજમહેલમાંથી રાજ્યમાંથી એને કાઢી મૂકો. સારું મહારાજ, જેવી તમારી આજ્ઞા. અને આમ કહીને પ્રધાનજી આ બાજુ જાલંધર ઋષિ પાસે આવ્યા. જાલંધર નાથ અને રાજમાતા મેનાવતી બંને બેઠા છે. પ્રધાન આવ્યા એટલે જાલંધર ઋષિએ પૂછ્યું, બોલો ને પ્રધાન, શું આવવાનું થયું? અરે ગુરુ મહારાજ, રાજાએ તમારા માટે સમાચાર મોકલ્યા છે. બોલો ને પ્રધાન, શું સમાચાર છે? રાજાએ કહ્યું છે કે તમે અત્યારે જ આ રાજ્યમાંથી હવે બીજા રાજ્યમાં પધારી જાઓ તો વધારે સારું. જાલંધરનાથ કે પ્રધાન, અમારા રહેવાથી રાજાને શું વાંધો છે? અરે સાધુ મહારાજ, એ વાત તો રહેવા દો, પણ તમે અત્યારે માન સન્માનથી જાઓ તો વધારે સારું, નહીતર રાજા તમારું અપમાન કરીને તમને અહીંયાથી કાઢશે. જાલંધરનાથ કે પ્રધાન, જાઓ તો જાઓ, પણ અમારા કોઈ રાજા નથી, બસ ભગવાન એક અમારા રાજા છે, એટલે અમને જ્યારે યોગ્ય લાગશે ત્યારે હું જઈશ. પણ મહારાજ, તમે રાજાને નથી ઓળખતા,
તમે નહીં જાઓ તો એનું પરિણામ બહુ માઠું આવશે. જાલંધર નાથ કે પ્રધાન, જે પરિણામ આવે એ ભલે આવે, હવે તો બધું મારા ભગવાનના હાથમાં છે, મારા ઠાકોરજીની ઈચ્છા છે એ થશે. પ્રધાનને થયું કે જાલંધર ઋષિ તો નહીં સમજે, રાજમાતા મેનાવતીને સમજાવે. અરે રાજમાતા, તમે આમાં કાંઈક કરો, તમે જાલંધરનાથને સમજાવો. જો રાજા ગોપીચંદ વધારે ક્રોધે ભરાશે તો પછી એનું પરિણામ સારું નહીં આવે. પ્રધાને રાજમહેલમાં રાણી સત્યવતી, રાજા ગોપીચંદ અને પ્રધાન ત્રણેય વચ્ચે જે પણ વાત થઈ હતી એ બધી જ વાત માતા મેનાવતીને કીધી. અને વાત સાંભળીને માતા મેનાવતી વધારે ભયભીત થયા. માતા મેનાવતી કહે, પ્રધાન, આવા પવિત્ર અને તપસ્વી સંત, એને આપણે કલંકરૂપ શબ્દો કહેવા, એનું અપમાન કરવું, આપણા રાજની એને બહાર કરી દેવા, એ આપણા માટે યોગ્ય ન કહેવાય. પ્રધાન, આમાં તમે પણ જરાક વિચાર કરો. ખાલી તમે રાજાની વાત ઉપર ન જોવો, કારણ કે રાજા ગોપીચંદ તો સત્યવતીના શબ્દો પ્રમાણે ચાલે છે. આમાં તમે કંઈક ઉપાય કરો. પ્રધાન કે, માતા, તમારી વાત તો બધી સાચી છે, બધું રાણી સત્યવતીનું જ કર્યું થાય છે, પણ રાજમાતા જ્યાં સુધી જાલંધરનાથ અહીંયાથી નહીં જાય ત્યાં સુધી રાજા એ જંપીને બેસશે નહીં. અને જો જાલંધર ઋષિ અહીંયાથી જશે તો પછી તમને દર્શન કરવાનો, સેવા કરવાનો, ભજન ભક્તિ કરવાનો, કથા વાર્તાનો આ બધો જ લાભ નહીં મળે. રાજમાતા, જો જાલંધર ઋષિ અહીંયાથી પ્રેમથી વિદાય લેશે તો આખા નગરમાં એમની હું સવારી કઢાવીશ અને ધામધૂમથી એને વિદાય આપીશ. અને જો એ જાલંધરનાથ નહીં જાય તો પછી રાજા ગમે એમ કરીને, એનું અપમાન કરીને, તિરસ્કાર કરીને પણ આ નગરમાંથી એને કાઢી મૂકશે. મેનાવતી કે, પ્રધાન, આમાં તમે જરા સમજો અને ગોપીચંદને સમજાવો. જો આવડા મોટા મહાત્મા, આવડા મોટા તપસ્વી જાલંધર ઋષિ આપણા રાજ્યમાંથી જતા રહેશે તો પછી ક્યારેય આપણા રાજ્યનું રૂડું નહીં થાય, સારું નહીં થાય. માટે તમે જાઓ અને ગોપીચંદને કંઈક સમજાવો. પ્રધાનજી ત્યાંથી વિદાય લઈને રાજમહેલમાં આવ્યા. રાજમહેલમાં આ બાજુ રાજા ગોપીચંદ અને રાણી સત્યવતી બેઠા છે. રાજા ગોપીચંદે પ્રધાન બાજુ જોતા નથી, નજર નથી કરતા, એટલે રાણી સત્યવતીએ કીધું કે મહારાજ, પ્રધાનજી આવ્યા છે છતાં તમે એ બાજુ જોતા નથી. અરે સત્યવતી, એમાં જોવાનું શું હોય? પ્રધાનને જે કામ કીધું હતું એ કામ કરીને જ આવ્યા હોય ને, કાં પ્રધાન? અને આમ કીધું એટલે પ્રધાન કે, અરે મહારાજ, ક્ષમા કરજો, રાજમાતા ત્યાં બેઠા હતા, ઘણી વાત કરી, ઘણી વિનંતી કરી, પણ તમે જે કાર્ય કીધું હતું એ કાર્ય સિદ્ધ થયું નથી. એટલે રાણી સત્યવતી કહે, પણ પ્રધાન, પુત્રને લાંછન લગાડનાર માતાએ થોડુંક સમજવું જોઈએ. મહાત્માજી જો નગરમાંથી જતા હોય તો એમાં રાજમાતાનું શું જતું હોય છે? પ્રધાન કે, મહારાણી, એ તો મને ખબર નથી શું થાય શું નહીં, એનો જવાબ મારી પાસે નથી, પણ એ તો અમારા રાજમાતા કહેવાય, એટલે એ કરે બધું ઠીક હોય. સત્યવતી કે, રાજમાતા તમારા ખરા, પણ રાજમાતાએ પણ થોડુંક સમજવું જોઈએ. આખા નગરમાં નિંદનીય બધી વાતો થાય છે, ખોટી શંકાઓ કરે છે. અને આમ કીધું એટલે ગોપીચંદ રાજા છે વધારે ક્રોધે ભરાણા અને કીધું, હવે તો મારે જ બધાને સમજાવવા જ પડશે અને હવે મારે જ એ જાલંધરનાથનો કંઈક રસ્તો કરવો પડશે. આમ કહીને રાજ સિંહાસન પરથી ઊભા થઈને, ક્રોધથી લાલચોળ થઈને રાજા ગોપીચંદ, એ રાજમાતા મેનાવતી અને જાલંધરનાથ જ્યાં બાગમાં બેઠા હતા ત્યાં રાજા આવ્યા. અને પછી આવીને શું કર્યું એ હવે આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.